હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે જે આપણે સિરીઝ ચેપ્ટરના વિડીયો લેક્ચર ચાલે છે થિયરી માટેના, તેના 2 પાર્ટ તમને મળી ચૂકેલા છે. આજના પાર્ટની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે ટોપિક છે રિલેશન બિટવીન એએમ, જીએમ એન્ડ એચએમ. થોડી ઘણી આરએમએસની પણ વાત કરશું, થોડી ઘણી મિસલેનિયસ સિરીઝ પણ જોશું. ઓકે, ચાલો. તો જેમ આપણી પદ્ધતિ છે એ મુજબ સૌથી પહેલાં હું રફલી થિયરી સમજાવી દઉં, પછી તો આપણી પાસે આમાં નોટ્સમાં લખેલી છે એ મુજબ જોઈ લેશું. ઓકે, ચાલો જોઈએ આપણે. મિત્રો, આ ટોપિક ખૂબ અગત્યનો છે, ધ્યાન રાખજો, ખૂબ જ જરૂરી છે આપણી માટે. રિલેશન બિટવીન એએમ, જીએમ એન્ડ એચએમ. રિલેશન બિટવીન AM, GM એન્ડ HM. ચલો, શું રિલેશન કઈ રીતનું હોય? આપણે આગળના લેક્ચરમાં એ તો અભ્યાસ કરી ચૂક્યા ને. AM એટલે સમાંતર મધ્યક, GM એટલે ગુણોત્તર મધ્યક અને HM એટલે સ્વરિત મધ્યક, હાર્મોનિક મીન. તો એક મિત્રો ધ્યાન રાખજો, કોઈ પણ 2 સંખ્યા હોય, પેલો પોઈન્ટ સમજજો, A અને B માટે. જો આની માટે આપણે AM પૂછતા હતા, હું શોર્ટમાં એ લખું છું, શું થતું હતું? A+B/2. G પૂછતા હતા, G બરાબર આપણે શું કહેતા? √AB. અને H આપણે AM નો વ્યસ્ત, એમ છતાં એનું સૂત્ર યાદ રાખ્યું હતું, 2AB/A+B. તો આના પરથી તમે જોઈ શકો છો G² = AH થશે. ખૂબ જ અગત્યની વાત છે આ, ધ્યાન રાખજો કે ભાઈ હંમેશા AGH એ GPમાં હોય, એવું જ થયું ને? તમે જોઈ શકો છો. G નો સ્ક્વેર કરશો, આનો સ્ક્વેર AB, આ બેનો ગુણાકાર કરો, AB વધશે. રેડી? એટલે એ વાત ખાસ ધ્યાન રાખજો. AM, GM ને HM વચ્ચે શું રિલેશન હોય? તો કે ત્રણેય GPમાં હોય. અને લાઈન યાદ રાખજો, AGH એટલે G² = AH. આ પહેલો એક પોઈન્ટ થયો, બરાબર છે. બીજો અગત્યનો એવો જ પોઈન્ટ છે, રાખ જોઈ લઈએ આપણે. એ શું કહેવા માંગે છે? જોજો, ખાસ વાત છે આ, કે હંમેશા AM છે ને એ > હોય GM, હંમેશને માટે. ધ્યાન રાખજો. અને GM છે એ કેના કરતાં મોટા હોય? HM કરતાં. અને આ કેના માટે વાત ચાલે છે? ABC બધાય બિલોંગ R+ માટે વાત ચાલે છે. હું તમને કહી દઉં, A, B જેટલા પણ તમે ચલ લ્યો એ બધા કેમાંથી બિલોંગ R+. કારણ કે નેગેટિવ સંખ્યામાં તો થોડી પોસિબલ નોટ પોસિબલની વાત આવી જાય GM માટે અને બધું. રેડી? ચલો, એટલે આપણે R+ માંથી જ સંખ્યા લેવાની છે, એ માટે જ વાત કરીએ છીએ. ઓકે, બધા જ પોઝિટિવ ઘટકો. એટલે AM હંમેશા GM કરતાં મોટા હોય, GM હંમેશા HM કરતાં મોટા હોય. એમાં એક વાત ખાસ ધ્યાન રાખજો, બાકી બધું તો ઠીક, પણ આ ખૂબ અગત્યનું છે. આની અંદરથી એટલું કયું, તો કે AM છે ને GM કરતાં મોટા. તો સર ઉપર તો લખ્યું છે, હા, પણ હું આમાં એ કહેવા માગું છું, આનો ઉપયોગ કોઈ બી ચેપ્ટર આવતું હોય, એવું નહીં કે આ ચેપ્ટર, ગમે એ ચેપ્ટર આવતું હોય, એમાં મહત્તમ ન્યૂનતમ કિંમતની વાત હોય તો 2-3 વસ્તુ છે કે ઘણી વખત તો એનો પ્રદેશ વિસ્તાર જે આપ્યો, વિસ્તારના આધારે આપણે જજ કરતા હોય. ઘણી વખત આપણે 12 સાયન્સનું 6થું ચેપ્ટર વિકલિતના ઉપયોગો, એમાં વિકલનની મદદથી મહત્તમ ન્યૂનતમ નક્કી કરવાનું થતું હોય. અને બાકી એમાંથી કંઈ ન હોય તો AM, GM નો ટોપિક પણ લાગતો હોય. ચેપ્ટર કોઈ બી હોઈ શકે. રેડી? એટલે આ આપણે હંમેશા યાદ રાખીએ છીએ. એ દાખલા તરીકે A અને B માટે વાત હોય, A અને B માટે, તો આપણે આવું તરત કહી શકીએ કે હંમેશા A+B/2 > √AB. આ ખાસ ધ્યાન રાખજો. AM છે એ GM કરતાં મોટા હોય. આનો ઉપયોગ આ ચેપ્ટરમાં નહીં, ગમે એ ચેપ્ટરમાં આવી શકે. રેડી? ઓકે સર. ઇક્વલનો લીટો સર આપ્યો છે, એ ઇક્વલનો સંબંધ તો એવી વાત છે, તમે સેમ સંખ્યા રાખો ને તો જ ઇક્વલનો લીટો આવે, બરાબર છે. ઇક્વલનો સંબંધ ક્યારે આવે? બધા જ ઘટકો કેવા હોય? સેમ હોય. લખી દો, ઇક્વલનો સંબંધ, આમ એરો કહીને કીધું છું, બધા જ ઘટકો સમાન. કઈ રીતે સર કહેવા માંગો છો? જો હું તમારી સામે એમ કહું કે ભાઈ 6, બરાબર, પહેલાં આપણે અલગ લઈએ. જો ચલો, અહીં ધ્યાન રાખજો. એવી 2 સંખ્યા લઈ જેનું વર્ગમૂળ આપણે કાઢી શકતા હોય, મીન્સ કે 4 અને 9 લો, કે જેનો ગુણાકાર થઈને આપણે વર્ગમૂળ કાઢી શકીએ. જો A બરાબર હું 4 રાખું અને B બરાબર 9 રાખું, AM GM ની જ વાત કરું છું. આ વાત કરું છું કે A હંમેશા > GM. તો તમે જો 4 + 9 / 2, આ બાજુ વર્ગમૂળમાં 4 × 9 36, 36 નું વર્ગમૂળ 6, અહીંયા 4 + 9 13, 13 / 2 કરો 6.5. થયા કે નહીં મોટા? તો ક્યાં? તો સર આ ઇક્વલનો સંબંધ ક્યારે આવશે? હા, બોલો, બધા જ ઘટકો સમાન એટલે
એ બરાબર એ 4 રાખો ને બી બરાબર એ 4 રાખો તો તમે જુઓ 4 + 4 ભાગ્યા 2 બરાબર છે. અને આ બાજુ શું થઈ જશે 4 × 4 વર્ગમૂળમાં, તો આ તો 4 જ આવવાના જ નહીં, 16 નું વર્ગમૂળ 4, અહીંયા 8 ભાગ્યા 2 બી 4 ઇક્વલ આવ્યું કે નહીં? તો કે હા. તો ઇક્વલનો સંબંધ તો ત્યારે જ છે કે ભાઈ એ અને બી બે કેવા હોય? સેમ હોવા જોઈએ, એ બી સી જેટલા ઘટક હોય. તો આ સમજાણું રિલેશન બિટવીન એએમ જીએમ ને એચએમ. બે વાત છે, એજીએચ જીપીમાં હોય, બીજું એએમઈ જીએમ કરતાં મોટા હોય, જીએમઈ એચએમ કરતાં મોટા હોય. રાઈટ. ચલો આ પોઈન્ટ આપણે હવે થિયરીની અંદર જોઈ લઈએ. ચાલો પહેલાં આપણે રફલી સમજાવી દીધું. જો લખ્યું છે ટોપિકનું નામ રિલેશન બિટવીન એએમ જીએમ ને એચએમ. એએમ અને એચએમનો ગુણાકાર જીએમના સ્ક્વેર જેટલો થાય. અહીંયા લખેલું છે એજીએચ જીપીમાં હોય, એએમઈ જીએમ કરતાં મોટા હોય, જીએમઈ એચએમ કરતાં મોટા હોય. અને આ ક્યારે બધા જ ઘટકો કેવા હોય મિત્રો? પોઝિટિવ હોય. ઇક્વલનો સંબંધ ત્યારે જ શક્ય છે જ્યારે બધા ઘટકો કેવા હોય? સમાન હોય. રેડી? ચાલો હવે એક મિત્રો નવો ટોપિક છે, જરાક આ એડ કરી લેવાનું છે. આરએમએસ શું છે? રૂટ મીન સ્ક્વેર ઓફ એન નંબર. બરાબર છે કે ભાઈ શું કહેવા માગે છે કે એન સંખ્યા હોય એના સ્ક્વેરના મધ્યકનું રૂટ એટલે વર્ગમૂળ. બરાબર છે. શું કહેવા માગે છે હું લખીને તમને કહું, ધ્યાન આવશે. જો A1 A2 A3 અપ ટુ આપણને A9 સુધી આંકડા A9 શું એન સુધી સંખ્યાઓ આપેલી હોય, એની માટે આરએમએસ શું થાય? બહુ ઓછી જરૂરિયાત પડે પણ ક્યારેક ક્યાંક આડો હોય ખબર હોય છે. આરએમએસ એટલે આરનો ફોર છે રૂટ. રેડી? મીન એટલે મધ્યક વન ટાઈપ, એસ એટલે સ્ક્વેર. એ તો તમે યાદ રાખી શકો. આરએમએસ એટલે સ્ક્વેરનો મધ્યક. A1 નો વર્ગ A2 નો વર્ગ થી માંડી એન નો સ્ક્વેર, એને ભાગ્યા એન ઘટક મિશ્રણ છે એટલે સંખ્યા કેટલા આવશે? એન. એનો આખાનું વર્ગમૂળ કાઢશું એટલે શું થઈ ગયું? આરએમએસ થઈ ગયું કહેવાશે. રેડી? ધ્યાનમાં આવે છે. અને આનું કામ શું છે? એ જ વસ્તુ કે આપણે કીધું ને એએમ છે એ જીએમ કરતાં મોટો હોય, જીએમ છે એ એચએમ કરતાં મોટો હોય, પણ આ બધા કરતાં મોટો કોણ હોય? તો કે આરએમએસ. રેડી? ક્યારેક ક્યાંક જવલ્લે જરૂર પડે તો એટલું બધું નથી જરૂરિયાત પડતી, પણ થોડું ઘણું જોઈ લીધું હોય તો આપણને ધ્યાનમાં રહે. રેડી? ચાલો તો વાત આવી ગઈ આરએમએસ વિશેની પણ. ઓકે ચાલો હવે અહીંયા જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન આપણે અહીંયા જોઈ લઈએ. ચાલો જો આમાંનામાં હું ગણતરી કરી દઉં છું, ધ્યાન રાખજો. બે સંખ્યાનો એએમ અને એચએમ 27 અને 12 છે, તો તેનો જીએમ શોધો. આ એ છે, આ બેટા એચ છે. જી જોતો છે તો હમણાં જ મેં તમને ટ્રીક આપી કે નહીં, G² = AH થાય? તો કે હા સર. તો જોવો જી તો આરામથી થઈ ગયો. આ 27 એને ગુણ્યા 12, 27 એટલે 3 નો ઘન, 12 એટલે 3 ચોક 12 એટલે 3 ગુણ્યા 2 નો સ્ક્વેર. સાદુરૂપ આપવા માટે 3 ની 4 ઘાત થઈ ગઈ અને 2 નો સ્ક્વેર થઈ ગયો. આ શું છે? G². તો ખાલી જી શું થઈ જશે? 2 નું વર્ગમૂળ એટલે 3 નો વર્ગ ને 2 ની 1 ઘાત, 9 દુ ને 18. આન્સર. સમજાણો ક્વેશ્ચન નંબર 10. ચાલો એની પછી મિત્રો બીજો એક ક્વેશ્ચન છે. બે સંખ્યા માટે તે એમ એ તે નો શબ્દ હોવું જોઈએ. બે સંખ્યા માટે તેનો એમ એ જીએમ કરતાં 2 વધારે છે, જીએમ એચએમ કરતાં 8/5 વધુ છે, તો તે સંખ્યાઓ શોધો. ચાલો રકમ નોટ કરી લો. આપણે શું કહે કે પેજ વ્હાઇટ પેજ લઈ અને એની અંદર આપણે કાઉન્ટ કરીએ. ઓકે ચાલો ધ્યાન રાખજો, જે વસ્તુ આપણે કીધેલી છે અહીંયા ગણતા જઈએ છીએ. જો શું કીધું છે? બે સંખ્યા માટે તેનો એમ એટલે હું એ કહી દઉં છું, એ જીએમ એટલે જી કરતાં 2 વધુ છે. કોણ? એમ. તમારે ઇક્વલ કરવો હોય તો G+2 કરવો પડે, કારણ કે એ મોટો છે. અને બીજા શબ્દમાં શું કીધું છે? જી એ એચએમ કરતાં 8/5 વધુ છે, એટલે એચ કરતાં 8/5 આમ વધારે છે. આ રીતે કીધેલું છે. તો તે સંખ્યાઓ શોધવાની છે. એટલે સમજો કે આ જે વાત છે એ આપણે એ અને બી માટે વાત કરતા હોય, બરાબર છે, તો એ અને બી મેળવવાના છે. બીજો કંઈ પ્રશ્ન નથી. ઓકે ચાલો તો જોઈએ આપણે કઈ રીતે હવે દાખલો આપણે ગણી શકીએ છીએ. જો આપણો એક રિલેશન આપણને ધ્યાનમાં છે, G² કેટલા થાય? તો કે AH થાય. રેડી? ચાલો હવે અહીંયા આપણે જોઈએ એ એટલે આપણે શું કહી શકશું? G+2 કહી શકશું? તો કે યસ. અને H એટલે શું કહી શકાશે? બરાબર છે. જો કારણ કે બે સમીકરણ બની ગયા ને આપણી પાસે, એટલે આપણે ઇઝીલી દાખલો ગણી લઈશું. એ અને G આપણે કોઈ પણ એક મળી ગયું તો થઈ જશે. હું અહીંયા આમ કહેવા માગું છું, તો ધ્યાન રાખજો. એ એટલે G+2 તો કે હા. અને H એટલે શું કહી શકાય? તો કે G - 8/5. રેડી? આ ધ્યાન. તો G નો G સાથે G² - 8/5 G + 2G.
માઇનસ 8 દુ 16/5 ત્યાં સુધીમાં જી સ્ક્વેર આ બાજુ કટ થઈને કેન્સલ થઈ ગયા છે કે નહીં, અને 16/5 જે છે એ નેગેટિવ, આ બાજુ આવશે તો પોઝિટિવ. ત્યાં સુધીમાં 5 2 10, 10 જેમાંથી 8 જી બાદ થશે એટલે શું થઈ ગયા 2g/5. તો 5 અને 5 કટ, જી બરાબર કેટલા આવી ગયા 8. જેવા જી 8 મળ્યા તો એ બરાબર કેટલા થઈ ગયા 10. હવે બે સંખ્યા જોતી હોય તો એક તો આપણે ઓની અંદર અભ્યાસ કરી ચૂકેલા રિલેશન બિટવીન રૂટ ઓફ ક્વાડ્રેટિક ઇક્વેશન એન્ડ AMGM, એના ઉપરથી આપણે ધ્યાનમાં હોય બે સંખ્યા, સમજો આલ્ફા બીટા માટે જોયું હતું, એ માટે આવું કહી શકું. એમાં આપણે આવું જોયું હતું a પ્લસ અંડર રૂટ a² - g², અને બીજી સંખ્યા જોતી હોય a માઇનસ અંડર રૂટ a² - g². આના પરથી જાઓ ડાયરેક્ટ જવાબ આવી જશે. કદાચ આ નથી આપણને ધ્યાનમાં તો ક્યાં મૂંઝાવાની વાત છે, a અને b માટે વાત હતી ને, તો કે હા. તો આમ થઈ ગયું a + b/2 = 10 અને અંડર રૂટ ab = 8. અહીંથી તમે ab કેટલા થઈ ગયા 64. ત્યાં સુધીમાં a + b કેટલા થઈ ગયા 20. b શું થઈ જશે તો કે 20 - a. b ની જગ્યાએ આપણે મૂકી દઈએ 20 - a = 64. ચલો જો અહીંયા તો શું થઈ જશે આ 20a - a² = 64. આ બાજુ બધાને બોલાવી લો a² - 20a + 64 = 0. ચાલો હવે શું થયું 64. 64ના એવા બે ભાગ પાડવાના છે આપણે કે જેથી એમનું બાદબાકી પ્લસ કરીએ આપણે, બરાબર છે. તો કેટલા બાજુ 20, તો બધાને ધ્યાનમાં હોય શું કહીશું આપણે કે ભાઈ 16 ચોકું ને 64, બરાબર. 16 ને 4 કેટલા થઈ ગયા 20. ડાયરેક્ટ બે ભાગ જ પાડશું આપણે, આમ થઈ જશે. ચાલો તો a બરાબર કેટલા છે, કાં તો 16 અથવા તો a બરાબર 4. જો a 16 હશે તો b 4 હશે, અને a 4 હશે તો b 16 હશે. કુલ મિલા કે બે સંખ્યા જે છે એ કઈ હશે 16 અને 4. a b તો આપણે નામ આપેલા છે. આ તમે સોલ્વ કરી શકો, આ તમને ધ્યાનમાં હોય તો ડાયરેક્ટ અપ્લાય કરો તો બી આન્સર આવી જાત કે નહીં. રેડી, તમારી ઈચ્છાની વાત છે. દાખલાનો જવાબ લખવો હોય તો વિડીયો પોઝ કરીને નોટ કરી શકો. હવે એની પછીનો ત્રીજો જે ક્વેશ્ચન હતો મહત્વનો એ જોવાનો છે આપણે. આ ખૂબ અગત્યનો છે, ધ્યાન રાખજો. આવા આપણે PYQs પણ આવે છે. રેડી, જો ABC એ R+ માંથી લેવાનું છે એટલે પોઝિટિવ સંખ્યા છે, કોઈ ચિંતાનો વિષય નથી. a + b + c કેટલા છે 18 આપેલા છે, આપણને 18 આપેલા છે. ઓકે, તો મહત્તમ કિંમત જોઈતી છે. એની 4 ક્વેશ્ચન છે આપણી પાસે. ઓકે, પહેલો ક્વેશ્ચન જોઈએ શું છે ABC. ધ્યાન રાખજો આખા દાખલા માટે આપણી પાસે ગિવન વસ્તુમાં શું છે a + b + c = કેટલા છે 18. અને પહેલો ક્વેશ્ચન જે છે એમાં આપણે કેની મહત્તમ વેલ્યુ જોતી છે ABC ની મેક્સિમમ વેલ્યુ જોતી છે. તો મેં કીધું તમને સરવાળો ગુણાકારની વાત હોય, મહત્તમ ન્યૂનતમ કિંમતની વાત હોય, AMGM વાળો રિલેશન લાગુ પડે. હંમેશા આખા ક્વેશ્ચન માટે આપણે આમ કહી શકશું AM > GM. તો ક્યાં પહેલો ક્વેશ્ચન જો ABC જોતા ને આપણે તો ક્યાં તો a + b + c ભાગ્યા 3 એ > ABC ની 1/3 આમ કહી શકાય કે નહીં, તો કે હા AMGM પરથી. આ કેટલા છે 18 એને ભાગ્યા 3. ધ્યાન રાખીને જોજો આખી વાત. હું ફેરવી નાખું તો ABC ની 1/3 18 ભાગ્યા 3 એટલે 6. તો હું બે બાજુ 3 ઘાત કરી નાખું તો ABC એટલે શું થઈ જશે <= 6/3. રેડી, 6/3 એટલે 216 થઈ જાય કે નહીં. તો ABC <= 216. સો ABC ની મેક્સિમમ વેલ્યુ કેટલી થઈ કહેવાય 216, 216. પહેલો ક્વેશ્ચન ધ્યાનમાં આવ્યો. હવે જોજો જે શીખવાનું છે ને બીજા ક્વેશ્ચનથી ખાસ ધ્યાન રાખજો મિત્રો. રાઈટ, જો બીજો ક્વેશ્ચન આ રીતે છે કંઈક. એમાં છે ને ધ્યાન રાખજો, અહીંયા સાઈડમાં જ હું ગણતરી આપું છું. જો બીજા ક્વેશ્ચનમાં આપણને આવું કીધેલું છે a² BC આની મેક્સિમમ વેલ્યુ જોતી છે. હવે તમે નોટ કરજો, ઓલામાં તો સિંગલ ઘાત હતી ને બધું હતું. અહીંયા શું આવ્યું a². મારી પાસે કિંમત કેની પડી છે a + b + c ની જ પડી છે. એટલે હવે જે ટ્રીક કરીએ ને એ ટ્રીક ધ્યાન રાખીને જોજો, ખૂબ અગત્યની વાત આવે છે. જોતા છે શું a² છે આપણી પાસે a + b + c, મતલબ એનો વર્ગ જોઈએ છે આપણે. ઓકે, તો કઈ રીતે હું લખું છું ધ્યાન રાખજો. a² જોઈએ ને તો કે હા તો a/2 + a/2, b અને c ની એક ઘાત છે b + c. જો જે a + b + c થઈ ગયા કે નહીં પાછા. રેડી, તો આ 4 પદ આવ્યા એટલે / 4 > એ ચારેયનો ગુણાકાર a/2 b અને c એની 1/4 ઘાત. આ ધ્યાનમાં આવે છે કે નહીં? AMGM નો કોન્સેપ્ટ જ લગાડું છું.
a/2 શું કામ a/2 કર્યા? એ માથે સ્ક્વેર હતો, એ માથે 3 ઘાત હોત તો a/3 કરે, કારણ કે મારી પાસે કિંમત તો એક જ એની પડી છે ને. ઓકે, ચાલો તો આનો ગુણાકાર આ તો શું થઈ ગયા પાછા a + b + c / 4. અહીંયા શું થઈ ગયા a² b c / 4 એની 1/4. ચલો તો આ 18 થઈ ગયા હતા કે નહીં? 18 × 4 ધ્યાન રાખીએ આપણે, આ એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો તો જો 18/4 છે એટલે શું થઈ જશે? અસમતા પણ ફેરવી નાખું છું. 18/4 તમે 2 વડે ડિવાઈડ કરો એટલે 9/2 થઈ જશે. બે બાજુ 4 ઘાત કરો, a² bc / 4, 9/4 / 2/4. ત્યાં સુધીમાં 4 અહીંયા આવી જાય કટ થઈ જાય, a² bc 9/4 વધે છેદમાં 2 ઘાત જ વધશે, કારણ કે 4 ઘાત 4 એટલે 2 નો સ્ક્વેર થયો ને, તો કટ થઈ જશે કે નહીં? તો ક્યાં તો a² bc ની મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? હું સાદુરૂપ તમારી ઉપર છોડું છું, 9/4 છેદમાં 2 નો સ્ક્વેર. આ સમજાય છે આખી વાત? ધ્યાન રાખીને જોજો, ખૂબ અગત્યની વાત ચાલે છે. ઓકે, ચાલો બાકી તો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો એની પછી થર્ડ ક્વેશ્ચન, રકમ તમે નોટ કરી લીધી હશે. થર્ડ જોઈએ આપણે. થર્ડમાં આપણને શું કીધેલું છે? જો a² b³ અને c કીધેલા છે. ધ્યાન રાખજો, a² b³ અને c આની મેક્સિમમ વેલ્યુ જોતી છે આપણે. તો હવે તમે સમજી ગયા છો સર, am/gm નો કોન્સેપ્ટ લાગુ પડે, અને a² છે એટલે શું કહેશું? a/2 + a/2, કારણ કે આપણી પાસે એક જ એની કિંમત છે ને, મતલબ a + b + c. એમ b ની 3 ઘાત આવી તો આપણે એમ કહેશું b/3 b/3 b/3, c ની એક જ ઘાત છે પ્લસ c. કેટલા ઘટક થયા? તો કે 3 ને 5 ને 6 / 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ, ઈચ્છા છે નો ગુણાકાર એટલે a² / 4 b³ / 27 * c એની 1/6 પાવર થઈ જશે. આ શું થઈ ગયું? તો કે a + b + c હોલ ડિવાઈડ બાય 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ a² b³ c 4 * 27 હોલ પાવર 1/6. ચલો આ તો 18 હતા કે નહીં? 18 × 6 એટલે કેટલા થઈ જશે? 3 થઈ જશે. ચલો 3 ત્યાં સુધીમાં a² b³ c 4 * 27 એની 1/6. બોથ સાઈડ આપણે અસમતા પણ બદલી નાખો અને 6 ખાતે કરી નાખવું. a² શું છે? b³ અને c 4 * 27 લેસ ધેન ઓર ઇક્વલ 3 ની 6 ઘાત થઈ જશે. તો કે આ તો જો હજી a² b³ c આની મેક્સિમમ વેલ્યુ કેટલી થઈ કહેવાશે? ઓલાને આ બાજુ મોકલી દો તો 4 × 3 ની 9 ઘાત થઈ જશે, કારણ કે 27 એટલે 3 નો ઘન. રેડી? ધ્યાનમાં આવ્યું કે નહીં? સાદુરૂપ તમારી ઉપર છોડું છું. મગજમાં બેસે છે? ખાસ ધ્યાન રાખો, આ ક્વેશ્ચન નોટ કરી લ્યો. પછી આપણે ચોથો ક્વેશ્ચન એક જોઈ લઈએ. ચાલો એની પછીનો ક્વેશ્ચન જોઈએ, ચોથો ક્વેશ્ચન. એમાં શું છે? a ની 3 ઘાત b નો સ્ક્વેર અને c ની 4 ઘાત આની મેક્સિમમ વેલ્યુ જોતી છે. તો વળી પાછું આપણે શું કહેશું? મેઇન ટોપિક તો એ જ લાગુ પડે છે ને, am ગ્રેટર ધેન ઓર ઇક્વલ gm. હવે a નો ક્યુબ છે, આપણી પાસે a + b + c જ અવેલેબલ છે, તો આપણે શું બોલશું? a/3 a/3 a/3, જેથી આખો a થઈ જશે. b નો સ્ક્વેર છે એટલે b/2 b/2, c ની 4 ઘાત છે એટલે શું કહેશું મિત્રો? c/4 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 હોલ ડિવાઈડ બાય કેટલા સ્ટેપ થયા? 3 ને 2 5 ને 4 9 સ્ટેપ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ શું કહેશું આપણે? a ની 3 ઘાત b² c ની 4 ઘાત છેદમાં 3 નો ક્યુબ થઈ ગયો, 2 નો સ્ક્વેર થઈ ગયો, 4 ની 4 ઘાત થઈ ગઈ, આખાની 1/9. હવે આ થઈ ગયા a + b + c અને એ કેટલા હતા? 18. ત્યાં સુધીમાં આ શું થઈ ગયું? a³ b² c ની 4 ઘાત છેદમાં જોઈએ 3 નો ઘન. અહીંયા જોજી 4 ની 4 ઘાત એટલે 2 ની 8 ઘાત કહેવાય, અને બાજુમાં 2 ની 2 એટલે 2 ની 10 ઘાત થઈ ગઈ, ઓલ પાવર 1/9. તો આ 9 દુ 18 એટલે 2 થઈ ગયા છે. બે બાજુ 9 9 ઘાત કરી નાખીએ તો અહીંયા જોવો જી આ બાજુ એવું થઈ જશે કે ભાઈ 2 ની 9 એના a³ b² c ની 4 ઘાત સોરી c ની 4 ઘાત ઓલ પાવર 1/9 છેદમાં શું થઈ ગયું? સોરી બે બાજુ 9 પાવર તો કરી નાખી, પછી 1/9 ક્યાંથી વધી? છેદમાં તો એટલું જ વધ્યું હતું જે આપણે હતું એ જ, 3 નો ક્યુબ અને 2 ની 10 ઘાત. ચાલો
તો આ જે છે આમ ગુણાંકમાં આવીએ છીએ, એકચ્યુઅલમાં બે બાજુ ગુણ્યા એવું કહેવું પડે. a ક્યુબ b સ્ક્વેર c ની 4 ઘાત એની મેક્સ વેલ્યુ કેટલી આવી ગઈ આપણી? તો કે ભાઈ 3 નો ક્યુબ અને 2 ની 10 ને 19 ઘાત થઈ ગઈ. રેડી? ખૂબ અગત્યનો ટોપિક હતો, ધ્યાનમાં લ્યો. 4 ક્વેશ્ચન આપણને સમજાણા. રાઈટ, હવે આગળના ક્વેશ્ચન ઉપર જોઈએ. તમારે સોલ્યુશન લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો. એની પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. એમાં એવું કીધેલું છે x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ 1. તો પ્રૂવ ધેટ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ 1/3. જો સિંગલ પાવર આપેલી છે તો કે હા, અને જોઈએ છે સ્ક્વેરમાં તો કે યસ. આરએમએસનો પોઈન્ટ લાગશે આમાં. જો ક્વેશ્ચન આખો સમજાવું. આ રીતે આપણને કીધેલું છે, ધ્યાન રાખશું આપણે અહીંયા કે ભાઈ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ક્વેશ્ચનમાં આવું છે આપણી પાસે, એકદમ ઇઝી એવો ક્વેશ્ચન 1. અને પ્રૂવ શું કરવાનું કીધું, સાબિત શું કરવાનું કીધું તો આપણને યાદ કરો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ 1/3. તો સીધી વાત છે, હું આરએમએસનો ટોપિક લગાડીશ કારણ કે સ્ક્વેરનો મીનની મારે જરૂરિયાત છે. આરએમએસનો ટોપિક શું હતો હું એમ કહું છું, આરએમએસ ગ્રેટર દેન ઓર ઇક્વલ. એ એમ કહી શકાય કે નહીં? હું આમ કહી શકું, મારી પાસે એક્સ વત્તા વાય વત્તા ઝેડ છે. આરએમએસ એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર હોલ ડિવાઈડ બાય 3 એ ગ્રેટર દેન ઓર ઇક્વલ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ડિવાઈડ બાય 3. એમ કહી શકાય કે નહીં? તો કે હા. સાંભળજો, આ તો એમનું જ રહેશે. અહીંયા કેટલા થઈ ગયા? 1/3 થઈ ગયા, કારણ કે આ 1 છે ને. બોથ સાઈડ સ્ક્વેર કરશું તો અહીંયાથી સ્ક્વેર દૂર થઈ જશે. અહીંયા 1 નો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર 9, 3 ગુણાકારમાં, આ બાજુ ભાગાકારમાં, આ બાજુ આવતા રહેશે ગુણાકારમાં. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર greater than or equal 1/3. hence prove that. રાઈટ? બસ આરએમએસ નો ઉપયોગ કહેવા માટે એક ક્વેશ્ચન હતો નાનો એવો, નોટ કરી લ્યો આ ક્વેશ્ચન. એની પછીનો ક્વેશ્ચન જોઈએ. જો a b c બિલોંગ r પ્લસ હોય અને a ગુણ્યા b ગુણ્યા c મતલબ a ડોટ b ડોટ c 64 હોય તો a પ્લસ b પ્લસ c અને 2a પ્લસ 3b પ્લસ 4c ન્યૂનતમ કિંમત. વળી ગુણાકાર સરવાળાની વાત આવી, મહત્તમ ન્યૂનતમ કિંમતની વાત આવી. તો 100% AM નો કોન્સેપ્ટ લાગુ પડે. આપણા પાસે ધ્યાનમાં છે આખી વાત, આખા દાખલા માટે AM ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ GM. પહેલો ક્વેશ્ચન a વત્તા b વત્તા c સિમ્પલ જ આપ્યું છે, તો આમાં શું કરી શકું? a પ્લસ b પ્લસ c હોલ ડિવાઈડ બાય 3 ગ્રેટર દેન ઓર ઇક્વલ a b c ની 1/3 ઘાત. ચાલો, a પ્લસ b પ્લસ c ડિવાઈડ બાય 3 abc એટલે 64. ચલો 64 નું ક્યુબ રૂટ કાઢો એટલે કેટલા થઈ ગયા? 4. ચાલો, આ બાજુ આવી જાય તો a પ્લસ b પ્લસ c ગ્રેટર દેન ઓર ઇક્વલ 4 તેરીને 12. તો સીધી વાત છે, a પ્લસ b પ્લસ c ની મિનિમમ વેલ્યુ કેટલી આવી? તો કે 12, કારણ કે જવાબ 12 કે 12 કરતાં મોટો હશે. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. આમાં જો બહુ કોઈ ઓલું ન હોય, ન્યૂનતમ કિંમત માંગી હોય ને સરવાળાને, ત્યારે એમને જ હાંકવું પડે, કારણ કે આને સીધો આમ લખી શકાય ને, 4c ડિવાઈડ બાય 3 ગ્રેટર દેન ઓર ઇક્વલ 2a 3b 4c આખાની 1/3 ઘાત. તો જો 2a પ્લસ 3b પ્લસ 4c ડિવાઈડ બાય 3. અહીંયા તમે જો 2 3 6 ચોક 24 એને ગુણીએ abc એટલે 64 એની 1/3. તો 2a પ્લસ 3b પ્લસ 4c બાય 3. જો અહીંયા ધ્યાન રાખજો, 64 પહેલાં એમ જોઈ લઈશ. 24 એટલે શું થયું? 8 તેરીને 24 થયા એટલે 3 ની 1 ઘાત. 8 એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ કે નહીં? રેડી? 8 તેરી 24 થઈ ગયા. 64 એટલે 2 ની 6 ઘાત થઈ જશે. ચલો 1/3. તો શું થયું? 2a પ્લસ 3b પ્લસ 4c બાય 3 ગ્રેટર દેન ઇક્વલ 3 ની 1/3 એમનો જ રહેશે. 2 ની કેટલી ઘાત થઈ ગઈ હોય? 6 ને 3 9. 9 ગુણ્યા 1/3 કરો એટલે 2 ની 3 ઘાત જ વધશે કે નહીં? તો કે હા. તો જો 2a પ્લસ 3b પ્લસ 4c આની મિનિમમ વેલ્યુ આવી ગઈ આપણી પાસે 3 ની કેટલી ઘાત થઈ જાય? ભાગાકારમાં, આ બાજુ ગુણાકારમાં. 3 એકા 3 ને 4/3 એને ગુણ્યા 2 ની 3 ઘાત. સમજાણી આખી વાત? ઓકે, ચાલો. તો આ 2 ક્વેશ્ચન આપણા પૂરા થયા. નોટ કરી લો એટલે આગળની વાત કરીએ. ચાલો મિત્રો, હવે આગળનો ટોપિક જોઈએ, મિસલેનિયસ સિરીઝ. જોકે આ તમને બહુ બેઝિક વસ્તુ છે, ધ્યાનમાં છે, ફટાફટ આપણે જોઈ લઈએ. બેઝિક બધી વાતો જ લઉં છું. પહેલો પોઈન્ટ લઈ લો, સિગ્મા r ઇઝ ઇક્વલ 1 to n. આ રીતે આવે
અને અહીંયા આર આપ્યો હોય એટલે એનો મતલબ શું થયો? સિગ્મા એટલે સરવાળો. બેઝિક મેથ્સમાં આપણે ભણી ચૂકેલા. આરની કિંમત 1 થી n એટલે 1 +2 +3 આવું અપ ટુ ક્યાં સુધી? n સુધી. તો 1 થી n સંખ્યાનો સરવાળો શું કહીએ આપણે? n +1/2. આની સાબિતીને બધું આપણે સામાન્ય વસ્તુ જ છે. તમે એમનો કોન્સેપ્ટ લગાડી સમાંતર શ્રેણીનો કોન્સેપ્ટ લગાડીને સાબિત કરી શકો. હું ત્યાં સાબિતી નથી પડતો, ફટાફટ યાદ રાખવાનું કહું છું. અને ઓલરેડી તમે ભણી ચૂકેલા છો ક્યાંક ને ક્યાંક. ચલો, r = 1 to n r². આ બધાની સાબિતી થઈ શકે, પણ હું અત્યારે એમાં સમય નથી બગાડતો. r² એટલે શું થયું? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ. સ્ક્વેરની વાત કરું છું. ચાલો અહીંયા ધ્યાન રાખજો. 2 નો વર્ગ, 3 નો વર્ગ, અપ ટુ n નો વર્ગ. 1 થી n સંખ્યાના વર્ગોનો સરવાળો. તો આપણે શું કહીએ છીએ? n + 1 2n + 1/6. યાદ રાખજો. ત્રીજો પોઈન્ટ આપણે આમ કહીએ, સિગ્મા r = 1 to n r³ એટલે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, આવી રીતે અપ ટુ આપણે n³ સુધી જઈએ તો શું થાય? તો કે n² n + 1/2/4. રેડી? આ સૂત્ર તમને ધ્યાનમાં જશે બધાને. ચલો જોઈએ આપણે આગળ. ચોથો પોઈન્ટ, માની લો કે સિગ્મા r = 1 to n. અહીંયા કંઈ નહીં, ખાલી 1 છે. તો આનો જવાબ આપણે શું કહી દઈએ છીએ? n કહી દઈએ છીએ. રેડી? પછી એક બે પ્રોપર્ટી સિગ્માની જે ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ. પછી ખાલી એમનું નોટ સ્વરૂપે યાદ રાખો કે જે તમે કહો એ. બરાબર? ગમે ત્યારે સિગ્માનું સાદુરૂપ આપતા r = 1 to n. બે પદ r વાળા કોઈ પણ બે પદ સરવાળામાં હોય, બાદબાકીમાં હોય, બેયને સેપરેટ સિગ્મા આપી શકાય. આ ધ્યાનમાં છે આપણને. ચાહે સરવાળામાં હોય, ચાહે બાદબાકીમાં હોય. ગુણાકાર ભાગાકારમાં ન આપી શકે. બેઝિક મેથ્સ વખતે વાત થઈ ગઈ હોય આપણે. એવી જ રીતે તમે આપતા હોય આ રીતનો સિગ્મા, અને ત્યારે કોઈ પદ જે છે એમની સાથે કોઈ સહગુણક રહેલો છે r વાળા પદ સાથે, તો જે સહગુણક હોય એને આપણે બહાર કાઢી દઈએ છીએ કોન્સ્ટન્ટને. આ બે પ્રોપર્ટી છે, આ આપણને ધ્યાનમાં હોય. તો આની મદદથી પણ તમે એક બે ફોર્મ્યુલા કહી શકો, અને ડાયરેક્ટ યાદ રાખવો હોય તો ડાયરેક્ટ યાદ પણ રાખી શકો. એક બે પોઈન્ટ, જેમ કે હું તમને એમ કહું કે જો 4 પોઈન્ટ આપણે જોયા હતા, 5મો પોઈન્ટ હું એમ કહું, સિગ્મા r = 1 to n 2r - 1. પહેલાં તો આ શું થયું? તમે જો બધી અયુગ્મ સંખ્યા થાય. 1 મૂકો, 2 1, આ બેમાંથી એક જાય એટલે 1. સિગ્મા એટલે સરવાળો. 2 મૂકો એટલે 3, 3 મૂકો એટલે 5. બરાબર છે? 4 મૂકશો એટલે કેટલા થઈ જશે? 7. આવું અપ ટુ 2n - 1 એટલે અયુગ્મ સંખ્યા થઈ કે નહીં? તો કે હા. તો એનું તમારે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો n². બાકી તમે સિગ્મા અંદર આપો, જો હું તમને સાબિતી કરાવી દઉં. ચલો ફટાફટ. આમાં 2r, 2 આગળ નીકળી જાય, સિગ્મા r થઈ જશે. આમ માઇનસ સિગ્મા r = 1 to n ખાલી 1. તો 2r, r એટલે શું કહીશું આપણે? n + 1/2. 1 એટલે n, 2 2 કટ, n² + n - n n કટ, શું વધ્યું? n². તો આપણે પ્રૂફ પણ આપી શકીએ છીએ આનું. રાઈટ? ચાલો યાદ રાખી લો તો વધારે સારું, અને ભૂલાઈ જાય તો સાદરૂપથી પણ પહોંચી શકો છો. રાઈટ? એની પછી છઠ્ઠો પોઈન્ટ જોઈ લઈએ આપણે. ચાલો, સિગ્મા r = 1 to n 2r. આ રીતે હોય એટલે બધી યુગ્મ સંખ્યા થઈ ગઈ ને. હવે તમે સમજી ગયા છો. 2 4 6 આવું થતા 2n બધી યુગ્મ સંખ્યા. તો આનો સમ શું થઈ જશે? n + 1. યાદ રાખો, 2 આગળ નીકળી ગયા. આરનું સૂત્ર શું હતું? n + 1/2. 2 2 કેન્સલ એટલે શું વધ્યું? n + 1. ધ્યાનમાં આવે છે આ 6 પોઈન્ટ? ઓકે, ચાલો આના આધારિત આપણે હવે એક બે ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલો, આ તમે નોટ કરી લેજો. ઓલરેડી નોટ તો શું કરે, આપણે પીડીએફમાં લખેલા છે. જો આ સિગ્મા r, r², r³ 1 2r - 1 2r. પછી જે મેં આ પ્રોપર્ટી કીધી એ સરવાળા બાદબાકી સેપરેટ આપી શકાય, અને કોઈ કોન્સ્ટન્ટ જે સહગુણક હોય તો તે આગળ નીકળી છે. ઓકે, ચાલો એની પછી એક ક્વેશ્ચન છે, નોટ કરો આ ક્વેશ્ચન તમે. રાઈટ? સિગ્મા શું કીધું? ક્વેશ્ચન 14 છે. સિગ્મા i = 1 to n, સિગ્મા j = 1 to n, સિગ્મા k = 1 to j = 1. આનું સાદરૂપ આપવાનું છે. જોઈએ ચલો આપણે અહીંયા પેજ આપણી પાસે છે. એમાં પહેલાં ક્વેશ્ચનની જે રકમ હતી, ક્વેશ્ચનનો ક્રમ હતો 14, જે સિરિયલ ક્રમ આવે છે એ મુજબ. સિગ્મા i = 1 to n, સિગ્મા j = 1 to i, and સિગ્મા
કે ઇઝ ઇક્વલ 1 ટુ જે અને શું આપેલો તો 1. આનું સાદરૂપ માંગ્યું. તો મિત્રો એક એક સિગ્માનું સાદરૂપ આપવાનું. આ ભલે એઝ ઇટ ઇઝ એમ રહી, તો આમાં આપણે કંઈ કરવાનું થતું નથી. સિગ્મા કે ઇઝ ઇક્વલ 1 ટુ n હોત અને 1 હોત તો જવાબ n બોલત કે નહીં? તો કે આ તો આજની તારીખમાં શું છે? અહીંયા એનની જગ્યાએ જે, તો આનો જવાબ શું આવી જશે? જે. પછી જો અહીંયા કેમ આપણે r ઇઝ ઇક્વલ 1 ટુ n હોય ને r હોય તો આપણે શું કહીએ? n પ્લસ 1/2 કહીએ કે નહીં? એમ j ઇઝ ઇક્વલ 1 ટુ i છે. એની જગ્યાએ કોણ છે? i. અહીંયા તો જે હોય કે r હોય, આપણને શું ફેર પડે? i છે એટલે શું બોલશું? i પ્લસ 1/2. તો એમાં જો હવે 1/2 ને હું આગળ લઈ લઉં છું, અચળ છે એટલે સિગ્મા i ઇઝ ઇક્વલ 1 ટુ n. અહીંયા શું થઈ ગયું? i² પ્લસ i. બેને સિગ્મા અંદર આપી દો તમે. i ઇઝ ઇક્વલ 1 ટુ n i² પ્લસ સિગ્મા i ઇઝ ઇક્વલ 1 ટુ n i. ચાલો આગળ જોઈએ આપણે 1/2 i² એટલે શું કહેવાશે? જો i ઇઝ ઇક્વલ 1 ટુ n i² એટલે શું થઈ ગયું? n પ્લસ 1 2n પ્લસ 1/6 અને સિગ્મા i એટલે શું કહેવાશે? n પ્લસ 1/2. ડન છે. હવે તમે આમાંથી જો મિત્રો આગળ સાદરૂપ આપો એટલે n પ્લસ 1/2 એટલું કોમન બી કાઢી શકો તો કે હા. તો 2n પ્લસ 1/3 વધ્યા. અહીંયાથી તો બધું નીકળી ગયું. તો n પ્લસ 1/4 ત્યાં સુધીમાં 2n પ્લસ 1 પ્લસ 3/3. તો શું થઈ ગયું? n પ્લસ 1 આપણે થઈ ગયો છે. આગળ જોઈએ આપણે n પ્લસ 1/4. અહીંયા 2n પ્લસ 4 ઇન્ટુ 3 છે તો 2 તમે કોમન કાઢી લો તો n પ્લસ 2/3. તો કુલ મિલાકર શું થઈ ગયો? આન્સર n પ્લસ 1 n પ્લસ 2 અને છેદમાં કેટલા થઈ જશે? અહીંયા 2 ઉડી જાય, 2 3 6. રેડ? આ આનું સાદરૂપ થઈ ગયું. ઓકે, સિગ્માનો ઉપયોગ આવતો હોય એક દાખલો પ્રેક્ટિસ કરો, નોટ કરી લો એટલે હજી એક આગળનો દાખલો જોઈએ આપણે. એની પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો આપણે tn આપેલું છે, tn ઇઝ ઇક્વલ 3n - 1 પ્લસ 2n તો sn એટલે nનું પદ આપ્યું અને sn માંગ્યું છે. તો આપણે બહુ પહેલા લેક્ચરની અંદર જ વાત કરી હતી કે sn એટલે આપણે આમ કહી શકીએ સિગ્મા r ઇઝ ઇક્વલ 1 ટુ n tr કયો ar કયો જે કેવું એ કહી શકો. અહીંયા t ના ટર્મમાં આપ્યું તો tr કહો, બરાબર? કેપિટલ કે સ્મોલ જે હોય, બરાબર છે. ચાલો હવે જો હજી તો r કહો તો શું થઈ જશે? 3r - 1 પ્લસ 2r. તો કે હા સિગ્મા બધાને સેપરેટ આપી દો તો 3r માં 3 સહગુણક આગળ નીકળી જશે. માઇનસ સિગ્મા r ઇઝ ઇક્વલ 1 ટુ n અહીંયા 1 પ્લસ સિગ્મા r ઇઝ ઇક્વલ 1 ટુ n 2r. ચાલો તો શું થઈ ગયું? 3 સિગ્મા r ઇઝ ઇક્વલ થશે n પ્લસ 1/2 માઇનસ 1 એટલે n. આમાં શું કહેવું જોશે? 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત અપ ટુ 2 ની n ઘાત. કારણ કે આનું તો કંઈ ફોર્મ્યુલા ન હોય એટલે આમાં આપણે છે તો કે જીપી લગાડવાનું થશે. તો શું થઈ જશે? આ એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો માઇનસ n, બરાબર છે. આમાં કિંમત મૂકી એટલે જીપી થઈ ગઈ ને કે એ r ની n -1 r -1 એટલે 2 માંથી 1 જશે એટલે 1. ઓકે, તો આ થઈ ગયો આપણો SN નો આન્સર. પછી અહીં સુધી રાખીએ. આગળ તમારે n કોમન કાઢવું હોય આમાંથી તો કાઢીને એ રીતનો સ્ટેપ કરી શકો તમે. ચલો રેડી? આ સમજાઈ ગયું? નોટ કરી લો આ વાત. જો મિત્રો આપણે આ ક્વેશ્ચન કાઉન્ટ કરી લીધો. એની પછીનો ક્વેશ્ચન નહીં થઈ ગયો. પછી છે કોશિશ વાતની અસમતા. એકચ્યુઅલમાં આ ટોપિક તો વેક્ટરની અંદર આવે છે, બરાબર? નાની વાત જે છે એ પહેલાં કહી દઉં તમને. અહીંયા ધ્યાન રાખો. જો કોઈ સંખ્યાઓ હોય, બરાબર છે? a1 a2 a3 આ 3 સંખ્યા છે અને બીજી 3 સંખ્યા છે b1 b2 b3. તો તમે આનો ક્રમિક, બરાબર છે, અનુક્રમે ગુણાકાર કરો એટલે a1 ગુણ્યા b1 a2 ગુણ્યા b2 a3 ગુણ્યા b3. આનો સરવાળો કરીને જે તમે સ્ક્વેર કરો ને એના કરતાં, બરાબર છે, એમનો સ્ક્વેરનો સરવાળો એટલે a1 નો વર્ગ a2 નો વર્ગ a3 નો વર્ગ b1 નો વર્ગ પ્લસ b2 નો વર્ગ પ્લસ b3 નો વર્ગ. આના કરતાં આ કેવું થતું હોય? હંમેશા નાનું થતું હોય. ગુણાકાર કરીને સરવાળો કરીને સ્ક્વેર કરો એના કરતાં સ્ક્વેરના સરવાળા કરીને ગુણાકાર કરતો એ હંમેશા મોટું થતું હોય. રેડ? આવું કેટલી સંખ્યા માટે? 3 ની n સંખ્યા સુધી ચાલે. મતલબ હું આવું કહેવા માગું છું, ધ્યાન રાખજો, અહીંયા ઉપર જ લખી દઉં. જો આમ કહેવા માગું છું a1 b1 a2 b2
અપ ટુ an bn નો સ્ક્વેર ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ a1 નો સ્ક્વેર a2 નો સ્ક્વેર અપ ટુ an નો સ્ક્વેર ઇન્ટુ b1 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર અપ ટુ bn નો સ્ક્વેર. રેડી? આ રીતે છે. પણ આને યાદ રાખવા માટે તમારે કોઈ મહેનત નથી કરવાની. આપણે વેક્ટર ચેપ્ટર જે 12મા ધોરણનું છે, બરાબર, સદિશ અથવા ફિઝિક્સમાં તમારી વાત આવી ગઈ. હંમેશા a વેક્ટર ડોટ બી વેક્ટર ડોટ કરીને સ્ક્વેર કરો, એ શું થઈ જાય? એમનો સ્ક્વેર કરી નાખો એટલે a વેક્ટરનો સ્ક્વેર એટલે મોડ a સ્ક્વેર થઈ જાય. એ તમને ધ્યાનમાં હોય. મોડ બી વેક્ટરનો સ્ક્વેર એમના કરતાં નાનું હોય. આ આપણે વેક્ટર ચેપ્ટરની અંદર આવશે, એના ઉપરથી યાદ રાખી શકો. ક્યારેક ક્યાંક જરૂર પડે તો, બાકી એટલી બધી આની આવશ્યકતા નથી. ઓકે, નાનો એવો પોઈન્ટ હતો, ખાલી એમને કહી દીધો, જેને કોશી સ્વાતની અસમતા એવું કહેવામાં આવે છે. ઓકે, ચાલો, નાની એવી વાત હતી, એ ધ્યાન રાખી લો. ચાલો, આ પોઈન્ટ નોટ કરો, બરાબર છે. એની પછી અચ્છા, એના આધારિત એક ક્વેશ્ચન પણ આપણે જોઈ લઈએ, એટલે થોડું ઘણું ધ્યાનમાં આવી જાય આપણે કોશી સ્વાતની અસમતા વિશે. આ રકમ નોટ કરો. ચાલો, હા, જોઈ લો. પહેલાં રકમ નોટ કરી લો. રેડી? પછી આપણે એમાં કાઉન્ટ. ચાલો જુઓ, એક્સ વાય ઝેડ બિલોંગ આર પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ છે. તેમની માટે આપણને આપેલું 3x 4y 6z ઇઝ ઇક્વલ 12 x વર્ગ y વર્ગ z વર્ગની ન્યૂનતમ કિંમત જોતી છે. જો એક્સ વાય ઝેડ સાથે સહગુણક છે તો કે હા, અને એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગની ન્યૂનતમ કિંમત જોતી છે, તો આમાં આપણે જે છે કોશી સ્વાતની અસમતા લગાડી શકીએ. કોશી સ્વાતની અસમતા મુજબ મેં તમને શું કીધું? આમ કીધું 3 સંખ્યા માટે વાત છે, એટલે a1 b1 વત્તા a2 b2 વત્તા a3 b3 નો સ્ક્વેર ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ શું હોય? તો કે આપણે આમ કીધું a1 નો સ્ક્વેર પ્લસ a2 નો સ્ક્વેર પ્લસ a3 નો સ્ક્વેર ઇન્ટુ b1 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર પ્લસ b3 નો સ્ક્વેર. આ વાત થઈ ગઈ આપણે. ચાલો, તો હવે જોવો જોઈએ, હું અહીંયા એમ કહું કે મારી પાસે કિંમત આની છે ને 3x 4y 6z એનો સ્ક્વેર, તો તમે કહી શકો ને a1 a2 a3 તરીકે 3 4 ને 6, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36 ઇન્ટુ આ શું થઈ જશે x સ્ક્વેર b1 b2 b3 તરીકે x y z રાખશું એટલે x વર્ગ y વર્ગ z વર્ગ. હવે આ તો 12 હતા કે નહીં? તો 12 નો વર્ગ 144. ત્યાં સુધીમાં આ કેટલા થઈ જશે? જો 16 ને 9 કેટલા થયા? 25. 25 ને 36 એટલે કેટલા થઈ ગયા? 61 થઈ ગયા. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. એ જે 61 ગુણાકારમાં આ બાજુ વ્યાજ જશે તો ભાગાકારમાં, એટલે x વર્ગ પ્લસ y વર્ગ પ્લસ z વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 144/61. ઓકે, સો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ની મિનિમમ વેલ્યુ 144/61. રેડી? આ કોશી સ્વાતની અસમતાનો ઉપયોગ કરીને એક દાખલો પણ જોઈ લીધો આપણે. નોટ કરી લ્યો આ દાખલો, પછી આપણે આગળ જોઈએ. ચાલો, આ ક્વેશ્ચન પણ આપણે જોઈ લીધો. હવે છે ને મિત્રો 3 ક્વેશ્ચન ખાલી એડ કરેલા છે, બાકી બધું આ ચેપ્ટરની થિયરી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. એ 3 ક્વેશ્ચન આપણને કંઈક ને કંઈક શીખવાડવા માગે છે, એક એક ટોપિક જેવી વાત છે. ચાલો, તો એ 3 ક્વેશ્ચન આપણે ગણીએ. રેડી? ચાલો, પહેલા ક્વેશ્ચન રકમ આવી છે 6 13 22 33 પ્લસમાં પેલા n પદ સુધીનો સરવાળો કરો. ચાલો જોઈએ આપણે. આ રીતે કંઈક રકમ હતી. એક એક ક્વેશ્ચન ધ્યાન રાખીને જોજો. આ રીતે કીધેલું 6 વત્તા 13 વત્તા 22 વત્તા 33 આવું અપ ટુ ક્યાં સુધી કીધું છે? n પદ સુધીનો સરવાળો, એટલે એસએન જોઈએ છે ને. ચાલો, હવે વિચારજો મિત્રો, આમાં જે હું શીખવાડવા માંગુ છું, સાંભળો. શું આ એપી દેખાય છે? તો કે 6 અને વચ્ચેનો ડિફરન્સ જો 7 13 13 ને 22 એટલે 9 નો ડિફરન્સ થઈ ગયો, 22 ને 33 એટલે 11 નો ડિફરન્સ થઈ ગયો. નથી આ એપી, નથી આ જીપી, નથી આ એજીપી. તો હવે જે હું કહું ને ખાસ ધ્યાન રાખજો. ડિફરન્ટ કેટલો મેં કીધો? અહીંયા 7, અહીંયા આ બે પદ વચ્ચે ડિફરન્ટ 9, આ બે પદ વચ્ચે ડિફરન્ટ 11. તફાવતમાં એપી આવે છે. નોટ કરજો, આ એપી નથી, જીપી નથી, આખી સિરીઝ એચપી નથી, એજીપી નથી, બરોબર? કોઈ મિસલેનિયસ ઓમ નથી, પણ તફાવતની અંદર શું ચાલે છે? એપી ચાલે છે. તો આ ટાઈપના દાખલામાં એસએન મેળવવાનું કીધું હોય તો ધક્કામાર મેથડ કરવાની. આપણે અગાઉ શીખવાડી દીધેલી છે એજીપી વખતે. ચલો, કઈ રીતે? જો ફરી પાછી વાત કરું, જે રકમ આપી છે આપણને એને આપણે એસ બરાબર લખી નાખવાનું, પછી 6 13 22 33 આમાં ઇન્ફાઇનાઇટ પદ નથી, એન પદ જ કીધેલા છે. હવે
મેં કીધું હતું આપણે એજીપી વખતે જોયું હતું જે આર હોય એના વડે ગુણીને ધક્કો મારવાનો. આમાં કોઈ આર નથી, તફાવતમાં એપી આલે છે એટલે એમને ફરી પાછો એસ લખી નાખવાનો, પણ એક પદને ધક્કો મારી દો એટલે 6 13. આ ટ્રિક શીખજો, બહુ કામ લાગશે. અને આમાં ઇન્ફાઇનાઇટ પદ નથી, એન પદ છે એટલે અહીંયા n-1મું પદ અને અહીંયા nમું પદ આવશે. ધ્યાન રાખજો ખાસ. હવે શું કરવાનું, એમાં જે કરતા એ સબટ્રેક્ટ. આનાથી શું થશે, મને nમું પદ મળી જશે. એકવાર n આવી ગયો પછી હું સિગ્મા લગાડીને sn સુધી પહોંચી શકીશ. સમજાય છે? જો એસમાંથી એસ છે એટલે અહીંયા તો 0 6. હવે જો 13માંથી 6 જાય તો 7, 22માંથી 13 જાય તો 9 11. આવું કેટલા પદ સુધી ચાલશે? જો ટોટલ n પદ હતા, પહેલું પદ તો નીકળી ગયું છે 6, એની વાત નથી. તો આ કેટલા પદ થઈ ગયા? n-1 પદ. અને આ ઉપર કાંઈ નથી, -an એટલે -an થયા કે an માઇનસ આ બાજુ આવતા રહેશે તો પ્લસ. ચાલો હવે જો હજી આ સમાંતર શ્રેણી થઈ ગઈ જેમાં n-1 પદ છે. સમાંતર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર માંડું n/2, n તરીકે n-1 છે, કૌંસમાં 2a પ્લસ n એટલે આ -1 ઇન્ટુ d તરીકે કેટલા ચાલે છે 2. ચાલો 2 કોમન નીકળીને આ 2 સાથે કેન્સલ થઈ જશે તો કે હા. તો ત્યાં સુધી કેટલા વધશે? અહીંયા 7 વત્તા n-2. કુલ મિલા કે શું થઈ ગયું? 6 વત્તા n-1 આ n પ્લસ 5. સાદરૂપ આપીએ આપણે આગળ હજી 6. તો આ થઈ જશે n², 5n - n એટલે 4n અને -5. કુલ મિલા કે n² પ્લસ 4n પ્લસ 1. આ મળી ગયો મને an. બસ મેઇન ટાર્ગેટ આપણો an હોય. an મળી ગયો ને એટલે sn માં કોઈ તકલીફ નથી. કેમ સર? sn તો આપણે આમ કહી શકીએ ને, સિગ્મા r = 1 to n ar. પછી r = 1 to n ar તરીકે શું છે? r² પ્લસ 4r પ્લસ 1. સિગ્મા સેપરેટ આપી દો. r = 1 to n r², 4r માંથી 4 બહાર નીકળી જશે. સિગ્મા r = 1 to n અહીંયા થઈ જશે 1. તો ચલો r² એટલે શું કહેવાય? n પ્લસ 1 2n પ્લસ 1/6. r એટલે શું કહેવાશે? n પ્લસ 1/2. 1 એટલે n. પછી આમાં કંઈ મિત્રો કોમન નીકળતું હોય કોમન કાઢીને સાદરૂપ આગળ તમે આપી શકો. ઓકે, હું અહીં સુધી આ દાખલો રાખું છું. ધ્યાનમાં આવ્યો? જો એપી હતી નહીં, જીપી નહીં, એજીપી નહીં, એચપી નહીં, તફાવતમાં એપી હાલતી હતી, બરાબર? યાદ રાખજો, તફાવતમાં એપી હાલતી હોય, તફાવતમાં જીપી હાલતી હોય કે આખી એજીપી હોય, ત્યારે આપણે ધક્કામાર મેથડ કરીએ છીએ. ઓકે, ચાલો આ વસ્તુ નોટ કરી લ્યો દાખલો. પછી આપણે એની પછીનો ક્વેશ્ચન હતો એ કાઉન્ટ કરીએ. એની પછીનો ક્વેશ્ચન જોઈએ. 5 7 13 31 85 આવું n પદ સુધી આપેલું છે. એની માટે એસએન માગેલું છે. એપી છે? ના ભાઈ ના. જીપી છે? ના. એજીપી છે? ના. એચપી છે? ના. તફાવત જોઈએ આપણે. અહીંયા શું ચાલે? 5 અને 7નો ડિફરન્ટ એટલે કેટલો કહેવાશે? 2. 7 અને 13 વચ્ચે 6. 13 અને 31 વચ્ચે જો કેટલો થઈ ગયો? 18 થઈ ગયો કે નહીં? હા. 31 ને 85 વચ્ચે જો તો 5 માંથી 1 4 ને 8 માંથી 54. ઓકે, નોટ કરો તફાવતની અંદર એપી નહીં, આ વખતે જીપી ચાલે છે. 2 2 13 6 6 13 18 18 13 54. ધ્યાનમાં આવી આ વાત? આવું ચાલતું હોય ને ત્યારે આપણે ધક્કામાર મેથડ જ કરવાની. એટલે જે હમણાં કહ્યું એ જ ફરી પાછું એસ લખો. એટલે શું થઈ ગયું? 5 7 13 31 85 હવે n પદ સુધી, એટલે લાસ્ટમાં આવશે n. એસ ફરી પાછું આમાંય આર વડે ગુણવાનું નથી હો, બરાબર? તફાવતમાં એપી જીપી હાલતી હોય એઝ ઇટ ઇઝ કોપી કરવાની, એક પદને ધક્કો મારી 5 7 13 31 આ રીતે થતાં અહીંયા n-1મું પદ ને લાસ્ટમાં an થશે. સમજાય છે ને n પદ એટલે? ચાલો હવે હું આ બધાને સબટ્રેક્ટ કરું, બાદ કરું છું. એસમાંથી એસ જાય તો 0, આવી દા 5. અહીંયા 7માંથી 5 જાય એટલે 2 6 18 54. આ રીતે કેટલા પદ આ વખતે? n-1 પદ ને માઇનસ an માઇનસ આ બાજુ આવતા રહેશે તો પ્લસ 5 એમનો. આ તો એક જીપી થઈ ગઈ કે નહીં? જીપીના n પદના સરવાળાનું સૂત્ર શું કહીએ આપણે? a r ની n તરીકે n-1/2 આપણે એમ બોલીએ a r ની n-1 r -1. તો r તરીકે 3 3માંથી એક જે 2 2 કેન્સલ થઈ જશે તો શું વધ્યું? 5 વત્તા 3 ની n-1 -1 એટલે કુલ મિલા કે આપણી પાસે થઈ ગયું 3 ની n-1 વત્તા 4. આ શું થયું આપણી પાસે? an.
આપણે રિક્વાયર્ડ કેની હતી? એસએનની. તો હવે આમ લખી શકું એસએન એટલે સિગ્મા આર ઇઝ ઇક્વલ 1 ટુ એન એ આર. ચાલો, આર ઇઝ ઇક્વલ 1 ટુ એન એ આર એટલે આવું કહેવાશે 3ની આર માઇનસ 1 વત્તા 4. બેને સિગ્મા હું સેપરેટ આપી દઉં મિત્રો. ચાલો, સિગ્મા આર ઇઝ ઇક્વલ 1 ટુ એન 3 રેઝ ટુ આર માઇનસ 1 પ્લસ સિગ્મા આર ઇઝ ઇક્વલ 1 ટુ એન 4. ચાલો, આમાં હું વેલ્યુ પુટ કરતો જાઉં. આરની જગ્યાએ 1 મૂકો એટલે 3ની 1 માઇનસ 1 0, પછી 3ની 1, 3ની 2, આવું થતાં 3ની n માઇનસ 1, 4 આગળ નીકળી જાય 1નું n. તો અહીંયા આપણે શું કહી શકીશું? બરાબર છે, એ તરીકે 3ની 0 ખાત એટલે 1 એ આર ની n માઇનસ 1 છેદમાં આર માઇનસ 1. આવું થઈ ગયું કે નહીં? તો ટોટલ શું થઈ ગયું કહેવાય? 1/2. બરાબર છે. અહીંયા જો હા આરની n માઇનસ 1 પદ તો આપણા n જ થયા ને આર માઇનસ 1. તો કુલ મિલા કે હવે શું થઈ ગયું? અને આપણે આમ બોલી શકશું કે ભાઈ અહીંયા 3ની n માઇનસ 1. ઓકે, આ ફોરેન તો એમને ચાલતા જ તા આપણી પાસે. ઓકે, ધ્યાનમાં આવે. એક જ મિનિટ, આમાં જરાક એક મિત્રો આપણે કહેવા ઊંધું થઈ ગયું કે નહીં, કારણ કે પદની સંખ્યા તો n જ હતી ને. ચાલો, મને એવું લાગ્યું કંઈક. ચાલો, રાઈટ, હવે થઈ ગયું, કારણ કે પદની સંખ્યા તો n જ હતી ને, n માઇનસ 1 તો ખાત હતી. ઓકે, બસ તો અહીંયા સુધી તમે રાખી શકો છો આને. રાઈટ, આ થઈ ગયો આપણો એસએન. ચાલો, નોટ કરી લ્યો આ સમ. આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તફાવતમાં એપી હોય જીપી હોય ત્યારે ધક્કામાર મેથડ. એની પછી હજી એક ક્વેશ્ચન જોઈએ, આ નોટ કરી. ચાલો, એની પછીનો ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ એસએન ઓર એસ ઇન્ફાઇનાઇટ ફોર. એક સિરીઝ આપણને આપેલી છે 1/1 into 2 પ્લસ 1/2 into 3 પ્લસ 1/3 into 4. આ રીતની સિરીઝ છે. એની માટે એસએન ને એસ ઇન્ફાઇનાઇટ બંને જોઈએ છે. ચલો ધ્યાન રાખજો, પહેલાં આપણે એસએન મેળવીએ. તો એસએન એટલે આવું થશે ને 1/1 into 1 into 2 1/2 into 3 1/3 into 4. આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે, ધ્યાન રાખજો. એન પદ. તો સર આમાં શું કરવાનું? જો આવું આપણે ઘણી બધી વખત અલગ અલગ રીતે ટ્રાય કરશું, મતલબ ટ્રીક હશે એ મુજબ. અહીંયા જો, અહીંયા તો સિમ્પલ જ છે. 1 અને 2 એનો તફાવત 1 છે, 2 અને 3નો તફાવત 1, રીતનો ક્રમિક આપેલું જ છે. ઉપરના એકને આ ટ્રીક મગજમાં રાખજો, આવી જરૂરિયાત બીજા ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ પડશે. અને 2 - 1 કહી શકાય ઉપર. રેડી, આ 12 નથી, 1 into 2 છે. આમાં જે છે 1 એને 3 - 2 કહી શકાય, છેદમાં 2 into 3, એમ બ્રેકેટ રાખી દઉં તમે. 1 છે અને 4 - 3 કહી શકાય. તો કે હા, તો અહીંયા કેટલા થઈ જશે? તો કે ભાઈ 3 into 4 એમનો જ રાખવાનું છે. ચાલો, એવી રીતે તમે જોતા જાઓ. પહેલું પદ છે 2 - 1, આ રીતનું હેલું જશે ને, એન પદ હું એમનો જ રાખું. ચાલો, તમે છેદ અલગ અલગ આપતા જાઓ. શું થઈ જશે? પહેલા કાઉન્સમાં 2/2 રાખશો એટલે 1 માઇનસ શું થઈ ગયા હશે? 1/2 વત્તા અહીંયા શું થયા હશે? 1/2 માઇનસ 1/3. પછી આમાં તો શું થયા હશે? 1/3 માઇનસ 1/4. તો એ તો એનમું કાઉન્સ હશે. પહેલામાં તમે આમ જો ને 1/1 2, બીજામાં 2 3, ત્રીજામાં 3 4. તો એનમાં n + 1 આવું થાય કે નહીં? હવે તમે જો કટ આ રીતના કટ થતા જશે. તો પહેલું ને છેલ્લું બે પદ વધ્યા. એલસીએમ લઈ લ્યો, n + 1 - 1 એટલે ખાલી n upon n + 1. ચાલો, આ મળી ગયું આપણને એસએન. એસએનનું કામ પૂરું. ચાલો, બીજી વસ્તુ હજી આપણી પાસે આમાં માંગી હતી મિત્રો, એસ ઇન્ફાઇનાઇટ. ઓકે, ચલો, તો એસ ઇન્ફાઇનાઇટ જોતા હોય તો સર શું કરીએ? સીધી વાત છે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડી દો અને એસએન. રાઈટ, તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. એસએન શું છે આપણી પાસે? n/n+1. લિમિટ આપણે ભણી ગયા હોય તો એ પણ ધ્યાનમાં હોય કે સર ઇક્વલ લિમિટ મૂકો એટલે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ ને ઇક્વલ બાય ઇક્વલનો કેસ, એટલે 1 * n નો સહગુણક રાખવાનો હોય મોટી ઘાતના. તો ઉપર 1 ને નીચે 1 એટલે 1/1 જવાબ 1 આવશે. પણ એ તો લિમિટ ભણ્યા હોય તો. ન ભણ્યા હોય તો આ રીતે હું ડાયરેક્ટ સાદુરૂપ સમજાવવાનું. આને આમ કહી શકાશે n+1 - 1 ઉપર છેદમાં n+1, છેદ બેન સેપરેટ આપી દો. શું થઈ જશે? 1 - 1/n+1. હવે n દેખાય ને ઇન્ફાઇનાઇટ મૂકો તો 1/1 1/∞ 1/∞ એટલે 0. તો શું વધ્યું? ખાલી 1. રેડી, આ આપણને મળી ગયો એસ ઇન્ફાઇનાઇટ, આ મળી ગયો આપણને એસએન. ધ્યાનમાં આવી ગયો આ સ્ટેપ. ચાલો, તો જો અહીંયા આ દાખલો આપણે આ પણ કમ્પ્લીટ કર્યો. અહીંયા મિત્રો જોઈ શકો છો આપણે
બધી વાત આપણે જે 3 ક્વેશ્ચન હતા એ બધી વાત થઈ ગઈ. 3-4 ક્વેશ્ચન હતા. રેડી? તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે કેટલું કવર કર્યું? સૌથી પહેલાં આપણે AMGMનો કોન્સેપ્ટ શીખ્યા હતા. બરાબર છે? ચાલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. રિલેશન બિટવીન AMGM HM આ કવર કર્યું. રૂટ મીન સ્ક્વેર કવર કર્યો. એને રિલેટેડ ક્વેશ્ચન ગણ્યા. આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન હતો મિત્રો. ખાસ આજના ટોપિકમાં MP વાત આ અગત્યની હતી. મતલબ AMGM એના આધારિત આ ક્વેશ્ચન અગત્યનો એમ. રેડી? પછી મિસલેનિયસ સિરીઝ માટે સિગ્મા માટેની બધી વાત કરી લીધી આપણે. તો કે હા. પછી RMSનો દાખલો પણ એક જોઈ લીધો. ચાલો એમાં પછી આપણે એક કોશી શ્વાર્ટની અસમતા, આ 2 ક્વેશ્ચન સિગ્માવાળા કર્યા. કોશી શ્વાર્ટની અસમતા એનો દાખલો અને બાકી 3 વિશિષ્ટ દાખલા જોયા. આ બધા IMP હતા. ધ્યાન રાખજો, આ મેથડનું કામ છે. રેડી? તો આ આપણો સિરીઝ ચેપ્ટરનો 3જો પાર્ટ હતો. પહેલામાં સમાંતર શ્રેણી વિશે ભણ્યા હતા. બીજામાં આપણે સમગુણોત્તર શ્રેણી વિશે, AGP વિશે અને HP વિશે, બરાબર છે, એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે બાકી જે ટોપિક રહેતા હતા રિલેશન AMGM HM ને બાકી મિસલેનિયસ સિરીઝ ને કોશી શ્વાર્ટની અસમતા એ બધું કમ્પ્લીટ કર્યું. રેડી? આ સાથે આ ચેપ્ટરની તમામ થિયરી JEE માટેની પૂરી થઈ ગઈ છે. તેમ છતાંય જો કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ એવું કોઈ હશે ધ્યાનમાં આવશે તો આપણે એને આગળના વિડીયો લેક્ચર દ્વારા ફરી પાછું એ મોકલીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા મળશું. બાય.